ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના બાયપાસ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે। ભરૂચ શહેરમાં અવારનવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા, બૌડા અને પ્રાંત કચેરીની સંયુક્ત ટીમ દ્વારા જંબુસર બાયપાસથી મહમ્મદપુરા સુધીના માર્ગ પર દબાણ હટાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન જેસીબી અને ટ્રેક્ટર સાથે પહોંચેલી દબાણ ટીમે કાચા પાકા દબાણો દૂર કર્યા હતા। લારી ગલ્લાવાળાઓમાં દોડધામ મચી હતી, જ્યારે અમુક દબાણકારોને 2 દિવસમાં જાતે જ દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી। બીજી તરફ દબાણકાર વેપારીઓએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરતા જણાવ્યું હતું કે અવારનવાર લારી ગલ્લા હટાવતા હોવાના કારણે વેપાર પર પ્રતિકૂળ અસર પડે છે। તેમણે પાલિકા પાસે રોડની સાઈડમાં એક તરફ નિર્ધારિત જગ્યા ફાળવવાની માંગ કરી હતી અને તે બદલ મહિને અથવા રોજનું ભાડું ચૂકવવા તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું, જેથી વારંવાર પડતી મુશ્કેલીઓથી મુક્તિ મળી શકે। આ દબાણ હટાવ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી મનીષા મનાડી, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા। મારું નામ મુનાફ પટેલ છે। આ બધા લારી ગલ્લાવાળાનો સામાન હટાવે છે તે આર્થિક રીતે નુકસાન થાય છે, કઈ ગરીબોને હેરાનગતિ થાય છે। હવે તમે અમારે માંગ છે નગરપાલિકાથી કે અમને જગ્યા ફાળવી આપે તો અમે લોકોને રોજી રોટી મળી શકે, અને અમને બી સારું નથી લાગતું કે ઘડી ઘડી નગરપાલિકા બધાને હટાવે, એવી અમારી માંગ છે। જંબુસર ચોકડીથી મોહમ્મદપુરા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા ધ્યાને લઈ નગરપાલિકાની ટીમ, બૌડાની ટીમ આજરોજ અમે સર્વે માટે નીકળ્યા છીએ। અમુક જે દબાણ કાચા છે હટાવવાની શરૂઆત કરેલ છે, અને જે વેપારીઓએ એમની જગ્યા સિવાય વધારાના શેડ બહાર કરેલ છે અને પાર્કિંગ રોડ ઉપર થાય છે એ લોકોને 2 દિવસમાં એમના શેડ હટાવવા માટે સૂચના આપવામાં આવેલ છે। 2 દિવસ પછી નગરપાલિકા અને બૌડાની ટીમ સંયુક્ત રીતે જે દૂર કરાવવાનું થાય છે દબાણ અથવા તો ટ્રાફિકને અડચણરૂપ જે કોઈ બાંધકામ, એ કાર્યવાહી અમે હાથ ધરીશું। સર, અવારનવાર જ્યારે પણ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવે છે પણ ફરી વખત દબાણ થઈ જાય છે, એનું સોલ્યુશન શું? અત્યારે અમે હટાવીએ પછી એની ઉપર મોનિટરિંગ બી રાખીશું, કેમ કે આમાં નગરપાલિકા બીજા ઘણા બધા કામ કરતી એટલે કન્ટિન્યુઅસ મોનિટરિંગ ના રહેવાના કારણે ધીરે ધીરે ફરીથી દબાણો થાય છે। અમે હવે એવું ગોઠવીએ છીએ કે આ વોર્ડના એસઆઈ છે એમને સૂચના આપીશું, કોઈ પણ દબાણ ધીરે ધીરે થતું હોય તો ત્યાંથી જ અટકાઈને અમને જાણ કરે। આજ રોજ અમે નીકળ્યા છીએ ગંદકી માટે બી નગરપાલિકાએ લગભગ છેલ્લા 15 દિવસથી જુદી જુદી ટીમો બનાવી ગંદકી અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જબલા છે એના માટે કાર્યવાહી હાથ ધરેલ છે। અમારી ટીમો જુદી જુદી એરિયામાં ફરે છે અને જ્યાં આવું દેખાય ત્યાં દંડ પણ લે છે। આજ રોજ જે દુકાનદારો આગળ અમને ગંદકી દેખાય છે એ લોકોને સૂચના આપી છે અને હમણાં દંડ પણ લઈશું। અને અમારી બી અપીલ એ છે વેપારીઓને કે બિનજરૂરી ગંદકી ના કરે, કેમ કે નગરપાલિકાને સફાઈ રાખવામાં બધાનો સહકારની જરૂર છે। એટલે અમે બી અપીલ કરીએ છીએ કે એકવાર નગરપાલિકા સવારે સફાઈ કરે પછી રોડ ઉપર કચરો ના નાખે, સાથે સાથે નગરપાલિકા જે ડોર ટુ ડોર માટે જે સાધનો મોકલે છે, રાત્રે સાંજે બી મોકલે છે કોમર્શિયલ એરિયામાં, એમાં જ કચરો નાખે અને કોઈ પણ એવી જગ્યાએ ના નાખે કે જેના કારણે ગંદકી થાય।